જ્યાં બામણિયાની જગ્યામાં મારા બાપ લાખારા ભીખાની દેવી બહાર મારા બાપ રામના લાલા મોડાની દેવી મિત્રો મારી માં ઈરેના પોકારની દેવી મારા બાપ હોમજી કરવી એની દેવી આજે ખરેખર મિત્રો જે અવસર છે સો ઘડ્યું હે માં હે ભગવતી ખરેખર મિત્રો જે અવસર છે સો ઘડ્યું આજે આ બામણિયાની જગ્યામાં માં ભગવતી આપ ગણાસની કુઠાની મોગેરીની માનગતિઓ માણવા ઉતરી કારણ કે મિત્રો આની કૃપા સિવાય આની દયા સિવાય પાંદડું નો હલે બાપ આ તો મારી મોટી ખોરાક છે અને આજે આ બામણિયાની જગ્યામાં આ 30 વર્ષના વાળા વીતી ગયા આજ મારા બાપ ખુશાનું નબળું પાલ્યું મારા બાપ ઝવેરના પહોળા મારા બાપ કે મારી અમે તો નો આવ્યા છે અને દેવી પાસે નો આવડા રહેવામાં મજા છે બાપ દેવી પાસે જાણ રહેવામાં મજા છે જેટલા જાણ થવા ગયા ને એને કઈ પણ શેષરી નાખ્યા અને કોઈ કોઈ જગ્યામાં આ ધર્મ તો એક રતિનું ગુખું સુનાવ અને ખરેખર બાબુ મામા ધર્મ ક્યારે રતી લે ને
આઠ વખત દેવીના પૂજા પાઠ થઈ ગયા હોય અને 8મી વખત દેવીને હાંભળી જાય મારી નાય મારી વસ્તી મને આટલું કરી દો મારી વસ્તી કારણ કે મિત્રો આજે આ મારા બાપ હોમજીની ગરીબાઈની દેવી અને આ બામણીયાની જગ્યામાં અસલનો દુઃખની વસવેલીનો વ્યવહાર માંડેલો છે મારા બાપ હોમજી અને વસવેલીના વ્યવહારે વીણો વસ્તીનું મેવાડું રસાવી દીધું તમારી વસ્તી આ બામણીયાની જગ્યામાં એટલી મારા હોમજીના પાસે બોલી પાડી છે જે મારા કલમ કાયદામાં હલાવો અને આ જગ્યામાં મારી કીધી કરતા આવો અને જો મારી વસ્તીને ક્ષેત્રમાં ઊભી થાવ જો મારી વસ્તીની માયા મેલી જો હાડા છોકરીયા વેગરી વહી જાવ તો મને ખુદા ભગણી મને હકત બેસી મને ભોજ લાગી જાય બાપ અને આજે એ વસ્તીની મંડી કરી દીધી દેવી કોઈથી અધોગરીમાં જમતી નથી તો એ ક્યાંય જગતમાં દેવી અધોગરીમાં જમતી નથી વસ્તીના તો દુઃખ ભાંગી દીધા પણ કોઈના ઓરતા હતા ને એ પૂરા કરી દીધા છે આજ ગુડો ખાવા ઉતરી એની તરવારમાં ગુડો ખાવા ઉતરી છે બાપ જ્યારે પાણે રોતી હતી જ્યારે 22-25 વર્ષના વાણા વીતી ગયા ને જે મારા પ્રકાશભાઈ જે મારા સંધુ મામાના દીકરા હવાસર માટીની ખોટ બાપ પણ આ તો જેને વીતી છે એને વેદનાની ખબર છે બાપ પાટાનો બાગદાર માણા હોય ને પીડાની ખબર ન હોય વાંચ્યા બેનું છે ને બહુ દોયલું છે મારી નાય આ તો જેને મેણા સહન કર્યા હોય જેને આ વેદના સહન કરી હોય એને વેદનાની ખબર હોય ખરેખર મિત્રો એ દેવીએ દીકરા જેવા દાણ આપ્યા છે 25 વર્ષના વાળા વીતી ગયા હતા પણ ત્યારે મારા બાપ હોમજીની દેવી પાસે હાહુડા પડ્યા મળે એ હવે બધે પડી ગયા કોઈ અમને રોતાનો સાના ન રાખ્યા મળે અને હવે તારી સિવાય અમારો કોણ ધણી છે બાપ તેથી આ જગ્યામાં અવશ્ય પોકાર કર્યો કે મળી જો દીકરો દે ને તો તને ખુદાની મોગેલી મહેમાન ગતિ કરાવીશું મળે તા તો મારા બાપ હોમજીની દેવી પાખડીઓના તાર માંડી ગયું હાલો મારી વસ્તી
મારી જગ્યામાં આવો એક માણાના મોતીડા બનો અને જો ધૂળના દાન ન કરી દઉં ને જેથી મને હોમજી ગરીબની દેવીને મને લાખા ભિખારાની દેવીને મને ખોટ લાગે. એટલે મિત્રો આજે આ જગ્યામાં મારા બાપ લાખા ભિખારાની દેવી મારી માં હકત બેસરી માં સિકોતે મારી ઉત્તાના ધડાની મારી મેલડી આ તો અર્ધાંગીની છે મારા બાપ. બધી દેવીઓ માફ કરી દે જાતું કરી દે છે પણ મારી મેલડી જાતું ન કરે. મારી કે મારી વસ્તી આજ હું ખાઈ જાઉં ને કાલ મને ઠીક ન થાય તો દુનિયા વાતું કરે. અને જો આ જગ્યામાં જો ઠીક નહીં કરી તો કુડો ન ખાવ તો દુનિયામાં મને કોમથી કડવીયાની જીવીને મને ખાતે ખોટું લાગી જાય બા, ખાતે ખોટું લાગી જાય બા. એટલે મિત્રો આજે આ જગ્યામાં મારી નાઈટનો મેળો રહેશો અને ભાવથી માં ભગવતી મુડાની મોગેરી મહેમાન ગોતીઓ માણવા ઉતરી બાપ. એટલે બધા પ્રેમથી ભાવથી માતાજીના નામનો જોરદારથી જય જયકાર કરી અને પછી આપણે કાર્યક્રમનો દોર આગળ વધારે બાપ. એટલે બધા બે હાથ અદર કરી અને માં ભગવતીના નામની જોરદારથી જય જયકાર કરી. બોલી સુગતમાં બહુ શરમા સિકોતરમાં મેલડીમાં શીતળામાં આહા પર દાદા આ ગામના રખા દાદા ચાર વયુમાં ભાણજી દાદા પરેશભાઈ નાના કલમવાડીમાં સર્વે મારી નાયતની દેવીઓ ખરેખર મિત્રો અમુક એની દયાથી એની કૃપાથી આ જગતમાં રખડતા હોય બાપ. અને જો એની યાદ ન કરી તો જગતમાં કોને કરી બાપ. પણ આજે આ જગ્યામાં આજે રૂપિયાની વાત તો એક દેવી જાણે છે વસ્તીની વાત. ખણખણ વેળા પડી ગઈ બાપ. અને દેવી હાથી થઈ આજ આ દેવીનો મઢડો ધોઈ નાખ્યો આહુડા પાડી પડી કરવા દે મળે તારી કીધી કરવી છે મળે મીઠાની ખાણ કર મારા બાપ હમજીની દેવી મળી. અમે ટટાઈ જાય
અને તી વર્તાય તને ગતિ ન મળે તો મળી ઉકેડાનું રાડું કરીને ઉકેડામાં નાખી તમે ન્યા પડ્યા રહે પણ રવા દે એ મારા બાપ હમજીના ધર્મની દેવી મારા બાપ કડવાની દેવી મળી કુજળી માયલો રાકડો લાવી અને વરામણું કર્યું મારા બાપ હમજીની દેવી મળે મિત્રો પણ આજ અંતરની વાત તો મારા બાપ લાખા ભિખારાની દેવી મારા બાપ હમજી કડવાની દેવી જાણે છે એટલે કીધું છે બાપ તું તો અંતરની વાત જાણે છે આઈ તને કાઈ કે તને બધી તારી નજરે કિતાબો ગાડી નમો મંગળારી સગતમાં નમો મંગળારી હું મૂક્યો હાથ માથે લીધા માતે વારણા સુના ઘેર બંધાયા માતે પારણા સુના ઘેર બંધાયા આજે દેવીએ દીકરા જેવા દાણ આપ્યા છે એ સુના ઘેર પારણું બંધાવી દીધું છે પછી વર્ષે દીકરો દીધો છે પ્રકાશભાઈ પણ લીલી રાખજે આ વંશને તુવારી નમો મંગલા રૂપ સકતમાં નમો મંગલા રૂપ બહુ પણ જ્યારે એ વસ્તુના દુઃખ તો ભાંગી દે દેવી પણ ક્યારેક હૃદયની ઘડીઓમાં વિપત પડે ને ત્યારે દેવી આપે સિંહણ બની જાય હાથમાં કાંડું ખબર લઈ લે અને કોઈ રાવો બને કોઈ દેતડો બને અને જો અમારી આ દેતડો જો ખેતી નો નાખું ને તો મને ભૂમજીની દેવીને મને બાપ લાખા ભિખારાની દેવીને મને ખોટ લાગે તારે હાથે તલવાર લેવી પડે નહીં તારે સિંહે સવારી કરવી પડે નહીં તારે સિંહે સવારી તારી કરણી નજરથી આ દૈત્યો સહારા નમો મંગલા રૂપ સકતમાં નમો મંગલા એટલે મિત્રો આજ ભાવથી મા ભગવતી કુટાની મોઘીની વિમાન ગતિઓ માણવા ઉતરી એટલે 2-5 મિનિટ માતાજીની આરતીથી શરૂઆત કરી એટલે બધાએ બે આજે તાળીઓ વગાડી માતાજીની આરતી વધાવી દેવા સંધ્યા સુમિરન આરતી અનજાન તમારી આરતીમાં મળી વર્તા દેવીકાર વર્તા દેવીકાર
દેવી તમારા દેવડે માડી ભમકે છે ગુગળનાઈ ધૂપ નર નારી તમારું નમણું કરે માતાજી માતાજી મળી નમે છે તને મોટા ભૂપ નમે છે મોટા ભૂપ એ દીવડા જગમગ 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 દીવડા જગમગ જગમગ आरती सब आरती सब दीवड़ा जगमग 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 आरती लाखा लाखा मान गारमा आरती सब जगमग जगमग था અવસરા છોકરીઓ અમારા સુનિલભાઈ વાત કરતા હતા કે 80 વર્ષના વાળા વીતી ગયા મારા બાબા ખુદાની મોગેરી બરકતી માણવા ઉતરી અને આ સોથી વખત બાંભણીયાની જગ્યામાં જો આ સોથી વખત દેવી કુડા માથે હાબતી બોલી
અને આવું અવસર આવું છોકરીઓ ક્યારે આવે શું મિત્રો અને આજ ગામમાં ખરેખર મિત્રો આ તો દેવી છે પવનનો લહેરો છે આ કોઈની બાંધી બંધાય નહીં કોઈની રોકી રોકાય નહીં અને આની ગતિ બહુ ન્યારી છે આની ગતિ કોઈ ઓળખી નથી પણ ખરેખર મનમાં આ જગ્યામાં દેવીને ભીતડે નામનું નતું કરવું ને એટલે દેવીએ થોડીક વાર થોડી ગઈ હતી મારી વસ્તી હું ખાઈ જાઉં ને તો ભીતડે નામું થઈ જાય પણ જો આ જગ્યામાં જો ઠીક ઠીક કરી અને મારી વસ્તીના રોતાના આહુડા લુસા છે ને પણ ઠીક ઠીક કરી નો ખાવ ને તો મને હોમજીની દેવીને મને નાખા ભીખાને મને કોઈ લાગી બરો એટલે આ માતાજીની આરતી આલે છે બધા બે હાથ અદર કરીને થોડીક વાર તાળી ઉગાડો મારા બાપ બધા બે હાથ અદર કરો 2-5 મિનિટ આરતી કૌશલ માની દાઈ જીવના આરતી સિકોતર માની દાઈ જીવના જગમગ જગમગતા
अबिल गुलाल मारी कंकु वेरावू मारग मारग मा फूलड़ा जोड़ावू हे मां सोगोल पवन जपाले आगोल जीवड़ा जगमग जगमग था हे मां मेलडी पवन जपाले आगोल जीवड़ा जगमग जगमग था हाँ मित्रों हमारे रवि भाई बुआ उसने एक रुपयो आदि અને મારી સિંધોઈ મેલડી માનો નામ ની છે બોલાવો મિત્રો આનો ખૂબ તાળીઓથી બધાઓ બાબા हे मन पगला देखाना हे जालर हे मन निहरे रोमे सेवा हे यही देवाने हम हे जालर नाने जणकाने मारी मेलडी दीदी अलामा
મિત્રો અમારે મોટા સુપુરથી અમારા વાહણીયા ગોળ મારો સુનિલભાઈ ભુવા 201 રૂપિયો આપી મારા બાપ રૂપલાની દેવી મારી હકત બેસીના નામની છે બોલાવો મિત્રો એમને ખૂબ તાળીઓ વધાવજો અને ખરેખર મિત્રો આજ ગામમાં મોગી મહેમાન ગતિ અને આ પુતળીઓના દર્શન આ તો ભાગમાં હોય ને એને થાય છે બાપ કોક ઓડવાની કમાઈ હોય કોક ઓડવાની ગરીબાઈ હોય આ તો ભાગમાં હોય ને એના સુંદરવાના દર્શન થાય છે આ પુતળીઓના દર્શન થાય છે બાકી મિત્રો લાખો રૂપિયાની માયા હોય ને માયા ત્યાં દેવીના દર્શન નથી થતા બાપ આમ તમે મંડળામાં નજર નાખો સુભાઈ સંદર્ભમાં કઈ દેખાતું નથી જેથી મારા બાપ હોમજી આ જગ્યામાં મંડાણ માંડ્યું ને એ વખતનો સંદર્ભ હશે બાપ પણ હે મારા બાપ લાખા ભિખારીની ધીરી મળી એમને જાણ બિના તારી ગતિને અમે જાણતા નથી મળે પણ દુનિયા રૂઠી જાય તારે ક્યાં ઉઠવાનો ઉદાહરણ સમજે જેથી આ જગ્યામાં મારા બાપ હોમજીએ મંડાળ માંડ્યું તેથી બોલી પાડી છે કે મારા હોમજીના હુકલ નાળા ખોડ અને જો હોનાના ન કરું ને તેથી મને લાખા ભિખારાની દેવીને મને ખોટ લાગી જાય તો એ હુકલ નાળા હોનાના કરી દીધા મારા બાપ હોમજીની દેવી પણ જે અમારા વરદોરિયા કુળમાં જે અમારા હુરાપુરા અમારા ધાર્મિક ભાઈ ખરેખર મિત્રો જ્યારે વ્યા ગયા ને એકનો એક દીકરો હતો ત્યારે આ બાંભણિયાના ઝાડવા રોયા હતા મારી નાય એ માળા તો રોયા હતા અને મનખા એને 2-5 દિનો ભોગ હોય પણ તેની મારા બાપ હોમજીની દેવી હોત રોઈ દીધું તમારી અમારી વસ્તી રધન કરો જો આ વસ્તીની મારી વસ્તીનું આહુડું પડે અને હોમજીની દેવી જો અથેરીમાં નો જીલી લઉં ને તેથી મને લાખા ભિખારી દેવીને મને ખોટ લાગી જાય પણ કદાચ એની બેન હશે બાપ એની બેન છે એનો માડી જાય વીર થાય છે ભાઈ પણ આવો સમય આવું સોગડિયું હોય ને ત્યારે અમુક એવા દેવીના વાલા જયા છોડવા હોય ને સાંભળે મારા બાપ અને આ દેવી છે તો કોઈની થઈ નથી થવાની નથી આ જગ્યામાં જ્યારે અમારા ધાર્મિક ભાઈ દેવીના પગ પકડાતા ને તો મારી બીજું કઈ જોતું નથી પણ હું ધાર્મિક ગયો મારી વસ્તી રોવે છે ને સાની તારે રાખવાની છે પણ તેથી મારા બાપ હોમજીની દેવી આવી હો કે મારો ધાર્મિક ગયો છે પણ બાપુ મારી વસ્તી મારો ધાર્મિક ગયો છે પણ હું ધાર્મિક દેવી જો આપે પાછો ધાર્મિક જગ્યામાં નો આપું ને તો તમારો હોમજીની દેવીને મને ખોટ લાગી જાય મારા એટલે મિત્રો એ મારા ધાર્મિક ભાઈની બેન 101 રૂપિયો આપી અને ધાર્મિક ભાઈના નામની જય બોલાવે છે મિત્રો એમને ખૂબ તાળીઓથી વધાવો મારા બાબા કારણ કે મિત્રો આ તો આજા જગ્યામાં આજા વેણાના મારા હાસલા છે બાપ અને નીતિનભાઈ આજ જે અમારી નાયત બેઠી ને એ હાસી નાયત છે આ ગંગાનો ઘાટ છે કાયલા મારી નાયતના પહોળા રોતા હતા એટલા જેટલા ખાવા પીવા આવ્યા હતા ને હિયા ગયા મારી નાયત પણ હમણાં ભાઈ વાત કરતા હતા કે વસ્તી તો રોતી હતી આ નાયત રોતી હતી એના હકની એને નીદર નથી કરી મારી નાયતે કે આ જગ્યામાં એ મારા બાપ હોમજીની દેવી વળી આખી ના પાડ્યો અને 30 વર્ષે આ તન કુડાની મોગીની મહેમાન બત્યું જમાડવા બેઠા અને મળી
વસ્તીને રોવારી તારે ખાવું છે દવાદી મારી વસ્તી હોમજીની દેવી એમને નથી ઊભી પણ આ જીગાની માલિક અમારી વસ્તી છે અજાણ છે મારી વસ્તીને મારે છેતરવી નથી અને છેતરીને જો ખાઈ જાવ ને ઈ કોડી આપણે હોમજીની દેવીને ગળા હેઠા નો ઉતરે હો એવું ખાવાની ભૂખી નથી પણ આ બાબડિયાની જીગામાં એક દી મેં જુગર સાવ્યો છે હું તો એક રતિની ભૂખી છું મારી વસ્તી રતિ મળી જાય ને તો બહાર ગુગરા બાંધી અને ગુડાની મોગીની મહેમાન મત્યું નો માણો અને મારી વસ્તી જો કણ ખાઈ જાય તો શસ્ત્રનો હિસાબ નો કરી દઉં દીદી મને લાખા ભિખારીની દેવીને મને હોમજી કરવાની દેવીને મને ખોટ પણ મને છેતરતીની મારી માયા નો થયું એ લાખો અવગુણ ગિરાય છે તને નહીં ઓળખી હોય તને નહીં બજાણી હોય પણ જાતિ કરી ના જીગાની બલી પાવરા મેં લાઈ મારા બાપ એટલે મિત્રો મારા સુખ દુઃખ ના વિહામાં મારા સુખ દુઃખ ના મારી મૂડિયા માણાની મૂડિયું મારી મૂડિયા માણાની એ મારી મૂડિયું મારા બાપ લાખારા એ દીખારા દીવી મારા બાપા હોમજી કડવાની દીવી અરે મારા બાપ હોમજી આ બધા ભાષણ બધા નીચે બેસી જાવ પ્રકાશ બધા હેઠા બેસી જાવ મારા બાપ બધાને મજા આવે મારા બાપ આ બાજુ બધા પ્રકાશભાઈ બધા નીચે બેહાડી દો બાબા મારા રુદિયાના રામ મારા રુદિયાના રામ મારા રુદિયાના રામ મારા રુદિયાના રામજી મારી ન્યાયની કોરાટ મારી ન્યાયની કોરાટ અરે આની હાટું છે મારી નાયત રોવું પડે અમારા પ્રકાશભાઈ કાલ મારી નાયત ભાઈ સાના રાખતા હતા ને મારી જિંદગી પણ છેતરી નાખ્યો આના કરતા તે મને દીકરો નો દીધો હોત ને તો હારું પણ તારા આવું નહોતું પણ મારી વસ્તી આ ઠીકની મારી વસ્તીને રોતાને સાના રાખ્યા છે આજ મેં પારણા બધાવ્યા છે પછી વરે મેં હોમજીની દેવીએ બધાવ્યા છે પણ આ જગ્યામાં મારી કીધી કરો કે રાખ્યા ન્યા રહ્યો અને મારી ઝવેરીયાની વસ્તી એક માળાના મોતીડા બનો આ જગ્યામાં અને આજ મારી વસ્તી કે
નો કરી દઉં તો દુનિયાની મલી પર મને નાખા ભિખારાની દેવીને મને હોકી કડવાની દેવીને મને ખોઈ લાગી. પાણે પાણે વસ્તી રોઈ છે પણ કોઈ આહુડા નો લુસા તેથી આ પ્રકાશ ની આંખમાં આહુડા પડી ગયા. બસ એ બરા બાપ હોમજી ની દિલ પડી ક્યાં તારી પાસે માયા માંગુ છું. માયા જોતી નથી મારા બાપ હોમજી માયા જોતી પણ મારી એક મારી હવાસર માટી દઈ દે ને મને પ્રકાશ તને કુઠો જમાડીશ મળે પણ જો મારી વસ્તી બાળો હાથ મારે એ મારી વસ્તી નું આહુડું પડે અને ઈ પેલા તો જો મંડળામાંથી હોકારો નો કરી દઉં ને તેથી મને હોકી કરવાની દેવી મને હમણાં બેસી મને ખોઈ લાગી પડી ના. ગરીબી હાયબરી મળી ઓહુડા હાયબરા હાલો હાલો મારી વસ્તી મારી જગ્યામાં હાલો અને આ બાબડીયાની જગ્યામાં કોઈ લાગ્યો લાગ માંડે કોઈ રાવો બને કોઈ દેતલો બને અને મારી વસ્તીમાં તો લાગ માંડે અને તો લાગ નું હીરાનું ઉજાનું જવા દઉં તેથી મને હોકીની દેવીને મને કડવાની દેવીને મને હકરની મને કોઈ લાગે મને પ્રકાશ રોતો તારી કીધી હું કરી દઉં પણ મારી કીધી મારા વીટલા પર સત્યા જગામાં હાલો હાલો એ તમારી કીધી હું કરી દઉં મારા વીટલા પર સત્યા પણ આ જગામાં મારો ઝવીરિયો લો એ મારો ઝવીરિયો બની જાવ અને આ જગાની મલીબા તમારો જવીરિયાનો કડવડ કરી દેતા હોય ને અને તો ખુદાની મોગેરી બેમાર બચ્યું નો માણી દઉં ને એ દીદી મને હક બે સેસ પર કોઈ લાગી કરી નાય.
દાદા હોમજીની દેવી રે પડીને હો ભાઈ જાય રે મારી પાડો પડસાને મારા દાદા હોમજી કડવાઈ દેવી રે દાદા હોમજીની દેવી રે મારા દાદા નાખા ભિખારાની દેવી રે કોઈ લાગ્યો લાગ મને કોઈ આંગળી સીધે અનો લાગા ભિખારાની દેવી હોમજી કરવાની દેવી એ આંગળી સીધે જો કોસે નો સોટી જાવ ને તેથી મને હોમજીના વસવેલીના ધર્મની દેવી મને લાગા ભિખારાની દેવી મને મારા હોમજીના વસવેલીનો ધર્મ અને જો મારા હોમજીનું પુણ્ય રાખતા હોય ને અને વસવેલીનો વ્યવહાર રાખતા હોય ને જો આ જગ્યાની મલિબા પરી વસ્તી ધૂળ માંગે તો દાન ન દઉં ને એ તેથી મને લાખા ભિખારાની દેવીને મને ખોટ લાગે ગરીબની ફરિયાદ
કોની પાસે કરે મારી નાદ અમારા બાપ ઓમજી નો વ્યવહાર વસવેલી નો મારી નાદ મિત્રો જેથી સંદુડાના હાથમાં આપ્યો ને પડી મારા બાપ ઓમજી નો વ્યવહાર છે મારા હાથમાં અને મારો દીકરો રોતો મળી મારો પ્રકાશ એને બહુ આહુડા પડ્યા છે મળી રોતાનો સાનો રાખ રવા દે મારા સંદુડા એ તારા આહુડા પડશે ને અને હોકી ની દેવીને ખબર છે પણ માગી લે આજા જીગામાં તો રોતાનો સાના રાખી અને નો ખાવા ઉતરું ને એ કદી મને હોકી કરવાની દેવીને મને ખોઈ લાગે ઈ કરવાની દેવીને મને ખોઈ લાગે ભાઈઓમાં ભાવ ખૂટે હગામાં હગવતું ખૂટે મારા બાપ ઓમજી ગણપતિ પણ તું નો રૂઠી છો દવા દે મળે દુનિયાને ઓળખો નહીં આવે મારા બાપ ઓમજી ની દીવી તમારી વસ્તી મારી હું શ્વાસો રાખો મારા નેતા હું નમણો રાખો અને જો આ બાબડિયાની જગ્યામાં મારી પેઢીનું કુલ જવા દઉં તો મને હોકીની દેવીને મને ખોટ લાગે તો હોકીની દેવીને મને ખોટ લાગે તો હોકીની દેવીને મને ખોટ લાગે પણ બાપ એ મારા બાપ લાખા ભિખારીની દીવી મારા બાપ રામના લાલ મોહની દીવી મળી પણ જે ઓલા મુગલા પઠાણા એક કુકડાનું ભોજન કર્યું હતું અને મને મુગલી પાવૈયા હાથ કર્યો હતો અને મુગલના પેટમાં કુકડા બોલાવ્યા હતા ને એમ જો આ બામણીયાની જગ્યામાં બધી વસ્તી હાથ કરે જો પેટમાં કુકડા ન બોલાવું તો મને સુવારના શોખને મને વડી બેસી મને કુકડિયા માડી ભોજન કર્યા तेरा गावामा तेरा गावामा तेरा गावामा પણ મુગલના પેટમાં બોલાવ્યો રે એ માડી પડ્યો હાકમ દેવી બેસરી રે આ જમખાન વધારી ખજૂરી રે એ માડી પાડો ઇન્દ્રવાનો દાદા હોમજી ની દીદી રે પણ દુઃખ સિવાય મને
સિવાય દેવી નથી મળતી કસોટી પડે આત્મો બાળવો પડે બાવા ભોગી બની જવું પડે મારી નાયત લઈ દેવી મળે પણ હાસી કમાઈ તો મારી માં હીરે રહી છે મારી નાયત જેથી મારા બાપ લાખા ભિખારા જેથી રાણા હોટાના જેલમાં પૂરી દીધા ને એ વગર વાગે મારા બાપ લાખા ભિખારા જેલમાં પૂર્યા ને જેથી મારી માં હીરે નો ટુકડો દેહ આંખોમાં ઓછું દેખાય અને મારી માં હીરે પોતાના દીકરાઓને ગોતવા હાલી દીધી કોઈ મારા લાખા ભિખારા મારો લાખો ભિખારો મારી આંધળી આઈ મારા બાપની દેવી મારી કાપડાની વેલની દેવી મારી મેલડી તું કેટલે થઈ ગઈ ખમા મારી હીરે જાવ છું એકદી મારા લાખા ભિખારાને જો રાણા હોડાના જેલમાં જો હોનેરી હોકો બેવાડવા નો જાવ ને દીદી મને ઉગતાના ધડાને મને મેલડીને મને ખોઈ નાખે બને ધન મળે